श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। किरंतन ग्रंथ पकड़ नंबर 73 आवे छे। किरंतन ग्रंथ पकड़ नंबर 73। जो कोई शास्त्र संसार में निर्णय कयो आचार, त्रैगुण त्रिलोकी पांच तत्व एमो अहनो विस्तार। जो कोई शास्त्र संसार में, क्या संसाરની અંદર જેટલા ધર્મશાસ્ત્રો છે, આ સંસારની અંદર, આ બ્રહ્માંડની અંદર જે કોઈ ધર્મશાસ્ત્રો છે, નિર્ણય કયો આચાર, નિર્ણય કયો આચાર, કે આ બધા શાસ્ત્ર ધર્મશાસ્ત્રોની અંદર કે એમના જે આચાર્યો છે, એમના જે આચાર્ય છે એ એક નિર્ણય પર આવી ગયા એમ કે છે। નિર્ણય કયો આચાર, શું નિર્ણય કર્યો એમણે? એક નિર્ણય લેવો કે ત્રિગુણ તૈલોકી પાંચ તત્વ, ત્રિગુણ તૈલોકી પાંચ તત્વ, 3 ગુણ, 14 લોક, 5 તત્વ, આ બધું છે એ શું છે? એ મોહ અહંકો વિસ્તાર, મોહ અને અહંકારનો વિસ્તાર છે। મોહ તત્વ અને અહંકાર છે એનો વિસ્તાર છે, મીન્સ એનાથી પેદા થયેલા છે। મોહ તત્વ અને અહંકારથી પેદા થયેલા છે। આપણે બતાવ્યું હતું, ફરી એકવાર જોઈ લઈએ, ફરી એકવાર એને જોઈ લઈએ। चिदानंद लहरी, चिदानंद लहरी कोण છે? તો કેવલ બ્રહ્મનો આનંદ અને સબલિક બ્રહ્મનો ચિદંશ, એ બંનેનું જે મિશ્રણ છે એને ચિદાનંદ લહેરી કહે છે। અને એ જે ચિદાનંદ લહેરી જ્યારે અવ્યાકૃતની અંદર સક્રિય બને છે, સુમંગલા પુરુષ, તો એમની બે શક્તિ છે, કાલ શક્તિ ને ઈચ્છા શક્તિ। ઈચ્છા શક્તિ મોહ તત્વ બનાવે છે અને કાલ શક્તિ છે ઈંડ। એમાંથી એની અંદર સબલિક સુરતા આવે છે અને સબલિક સુરતા હજારો વર્ષ તપ્યા પછી એ ઈંડનો વિસ્ફોટ થાય છે। એમાંથી એક પુરુષ નીકળે છે, આદિનારાયણ, જેને આપણે કહીએ છીએ। આદિનારાયણની જે બે શક્તિ છે જે બતાવેલી આપણે, એક ગાયત્રી અને બીજી શક્તિ છે ઓમકાર શક્તિ, અહંકાર શક્તિ, જેને આપણે બીજી અહંકાર શક્તિ છે જેને ઓમકાર તમે કહો છો, પ્રણવ બ્રહ્મ કહો છો। આ અહંકારની 3 શક્તિ છે, અહંકારની 3 શક્તિ છે, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ અને જ્ઞાન શક્તિ। રજોગુણ, તમોગુણ અને સતોગુણ, આપણે 3 ગુણ કહીએ છીએ, રજોગુણ, તમોગુણ અને સતોગુણ। રજોગુણ અને તમોગુણમાંથી 20 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 તત્વ અને 5 ગુણ। અને અંતસ્કરણ, સતોગુણથી 4 અંતસ્કરણ, મન, ચિત્ત, બુદ્ધ અને અહંકાર, અને 25મો જીવ। આ રીતે આ બ્રહ્માંડની ઉત્પત્તિ થયેલી છે। તો અહીંયા જે બતાવ્યું છે કે ત્રિગુણ ત્રિલોકી 5 તત્વ, ત્રિગુણ ત્રિલોકી 3 ગુણ, 3 ગુણની ઉત્પત્તિ ક્યાંથી થઈ? અહંકારમાંથી થઈ।
પાંચ તત્વની ઉત્પત્તિ ક્યાંથી થઈ? અહંકારની અંદરથી. એ કે આ બધું છે મોહ તત્વ અને અહંકારથી ઉત્પન્ન થયેલું છે એમ કે છે. મોહ તત્વ અને અહંકારથી ઉત્પન્ન થયેલું છે. હવે નિરાકાર નિરંજન શૂન્ય કી પાઈ ન કાલ કી વિદમ. નિરાકાર નિરંજન શૂન્ય કી પાઈ ન કાલ કી શુદ્ધ. ના પ્રકૃત પુરુષ કી ન મોહ અહંકાર કી શુદ્ધ. કાલ નિરંજન જે કહે છે, કાલ નિરંજન, કાલ નિરંજન એની શુદ્ધ નથી પડી એમ કે છે. શૂન્ય જેને આપણે શૂન્ય કહે છે, નિરાકાર निरंजन शून्य और काल की हकीकत અને પ્રકૃતિ અને પુરુષ. નિરાકાર નિરંજન કાલ પ્રકૃતિ પુરુષ મોહ તત્વ અને અહંકાર કે આ બધાની કોઈને પહેચાન નથી એમ કે છે. આ બધાની ના પ્રકૃત પુરુષ કી ન મોહ અહંકાર કી શુદ્ધ. કે આ બધાની કોઈને પહેચાન નથી એમ છે. કેવી રીતે બન્યું, શું બન્યું, કેવી રીતે આવ્યું, ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, કઈ શુદ્ધ નથી એમ કે છે. નીતિ નીતિ કરીને છોડી દીધું. ઘણો બધો પ્રયત્ન કર્યો તો નિરાકારની અંદર ગલી ગયા, નિરાકારને ઉલ્લંઘીને નહીં જઈ શક્યા. ઉપજા યાકો કહેવહી, ઉપજા યાકો કહેવહી, કહે પ્રલય હોશી એ બ્રહ્મ બતાવે યાહી મેં, કહે એ સબ માયા કે. એમાંથી ઉત્પન્ન થયેલા છે એમ કે છે. ઉપજા યાકો કહેવહી, એમની ઉત્પત્તિ કે છે શું કે બધા જ આનીથી અંદર ઉત્પન્ન થયા છે. ઉપજા યાકો કહેવહી, આમાંથી બધા ઉત્પન્ન થયા છે. અને શું કે છે, આ પણ ઉત્પન્ન થયેલું છે એમ કે છે. ઉપજા યાકો કહેવહી, યાકો મીન્સ આ પણ ઉત્પન્ન થયેલું છે એમ કહેવામાં આવે છે એમ કે છે. કે આ બધું પેદા થયેલું છે. આ બધું જ જે બતાવ્યું નિરાકાર નિરંજન શૂન્ય કાલ પ્રકૃતિ પુરુષ મોહ તત્વ અહંકાર, આ બધું ઉત્પન્ન થયેલું છે એમ કે છે. કહે પ્રલય હોશી, હવે કે જે ઉત્પન્ન થયેલું છે એનો નાશ થવાનો છે. જે ઉત્પન્ન થાય એનો નાશ થવાનો છે. એટલે કે છે એનો પણ જે પ્રગટ થયેલું છે, ઉત્પન્ન થયેલું છે, એનો પણ નાશ છે. એ પણ નાશ થવાનું છે એમ કે છે. બ્રહ્મ બતાવે યાહી મેં, ત્રીજું ચરણ બહુ મહત્વનું છે. અને પાછા શું કે છે કે માયાના જે જીવ છે અને આની અંદર બ્રહ્મ બતાવી રહ્યા છે એમ કે છે. હવે જે બ્રહ્મ હોય એનો નાશ થાય ખરો? વિચારો કે આમાં બ્રહ્મને બતાવી રહ્યા છે, આની અંદર પણ બ્રહ્મને બતાવી રહ્યા છે. કુંડારું છે એ કુંડારામાંથી બહાર નીકળતા નથી. કુંડારાની બહાર નીકળે તો એ બ્રહ્મ છે સમજી લો. પણ આ કુંડારામાંથી બહાર ન નીકળે અને કુંડારામાં જે ઉત્પન્ન થાય છે અને એમાં જે બ્રહ્મ બતાવે છે. જેમ આપણે રમત રમતા હોઈએ અને પેલા લંગડી રમતા હતા, કુંડારું દોરીને લંગડી રમતા હતા. હવે કુંડારાની જે બહાર નીકળી જાય એને આપણે આઉટ ગણતા હતા. પણ અહીંયા કુંડારાની
બહાર નીકળે અમર થઈ ગયો સમજી લેવાનું, પણ કુંડારું ઓલંગવું પડે ને. અંદર ને અંદર રમ્યા કરે, કુંડારાની અંદર રમ્યા કરે. ઉલજે સબ યાહી મેં, અને આની અંદર ઉલઝાડે છે. ઉલજે સબ યાહી મેં, પાર શબ્દ ન કાળે એક, કત કત જ્ઞાન જુદે પડે, દ્વૈત મેં દેખતા દેખ દેખ. હવે વિચારો સુંદર સા, કે ઉલજે સબ યાહી મેં, આની અંદર ને આની અંદર ઉલજી રહેલા છે, અને કોઈ પણ પારનો શબ્દ કાઢતું નથી, એનો ઉચ્ચારતું નથી. આ બ્રહ્માંડની બહાર શું છે એની પણ શુદ્ધ નથી. હવે આગળ શું કે છે? કત કત જ્ઞાન જુદે પડે. હવે આ બ્રહ્માંડનું જે જ્ઞાન છે એમને વાંચી એનું મંથન કરી અને જુદા પડી ગયા, પોતપોતાના વાળા બનાવી દીધા. ના ભાઈ અમારું જ્ઞાન ઊંચું, અમે આ છે. જુદા જુદા વાળા બનાવી દીધા. કેમ? જ્ઞાન વાંચ્યું, સમજ આવી, અમારું તો ઉત્તમ જ્ઞાન છે, અભિમાન આવ્યું, બુઝરગી આવી, પોતાનો વાળો જુદો બનાવી દીધો. દ્વૈત મેં દેખા દેખા દેખા. વિચારો હવે તમે કે આ બ્રહ્માંડની અંદર જે નાશમાં છે એ બ્રહ્માંડની અંદર કેવી રીતે રચના કરી છે, કેવી રીતે આ રચના કરી છે એ જો તમે. અને પાછું રચના કરી છે, અને આ બ્રહ્મ જે છે એ બ્રહ્મને આ માયાની અંદર ખોરી રહ્યા છે. પારબ્રહ્મ પરમાત્માને આ માયાની અંદર ખોરી રહ્યા છે, અને ખોરતા પાછા પોતાના જુદા જુદા વાડા પણ બનાવી દીધેલા છે. કિન માયા પાર ન પાયા, કિન કહ્યો ન મૂળ વતન, સ્વરૂપ ન કહ્યો કાહુ બ્રહ્મ કો, કહે ઇત ચલે ન મન વચન. કિન માયા પાર ન પાયા, મૂળ તત્વને કોઈ ઉલ્લંઘને આગળ ગયું નથી, શૂન્યને કોઈ ઉલ્લંઘને આગળ નથી ગયું એમ કે છે. કિન કહ્યો ન મૂળ વતન, પાર બ્રહ્મ પરમાત્મા ક્યાં છે એ પણ બતાવ્યું નથી, એ પણ કોઈએ બતાવ્યું નથી. સ્વરૂપ ન કહ્યો કાહુ બ્રહ્મ કો, પાર બ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ કેવું છે એ પણ નથી બતાવ્યું. ક્યાં છે, કેવા છે એ કોઈએ બતાવ્યું નથી. એક મોહમ્મદ સાહેબ પહેલા 1,20,000 પેગંબર થઈ ગયા, કોઈએ નથી કહ્યું. અટકલથી બધા ચાલતા હતા. એક મોહમ્મદ સાહેબ આવીને કહ્યું મેને પાર બ્રહ્મ કો દેખા હૈ. એમની સુરત કેવી છે એ પણ બતાય. અમૃત સુરત છે, કિશોર અવસ્થા છે, 15-16 વર્ષના યવાન છે, સિંગલ બાંધો છે. રસૂલ મોહમ્મદે આ પાર બ્રહ્મની સુરત પણ બતાવી, અને હું એમનું ઘર પણ બતાવ્યું, હું ત્યાંથી આવ્યો છું એમનો સંદેશો લઈને. પહેલામાં પહેલું જો જાહેર કર્યું હોય તો એમણે કર્યું છે પાર બ્રહ્મ પરમાત્મા. બીજા બધા અટકલથી ચાલી રહ્યા હતા. એક બાજુ રસૂલ મોહમ્મદને માને છે ખરા, એક બાજુ રસૂલ મોહમ્મદને માને છે, પણ રસૂલ મોહમ્મદની વાતોને નથી માનતા. કેમ? કારણ શું? રસૂલ મોહમ્મદ તો માને છે, પણ એમણે જે કહ્યું છે કે મેને ખુદા કો દેખા હૈ, છતાં પણ એ
નિરાકાર શૂન્યનું પૂજન કરી રહ્યા છે, ખુદાની સુરત નહીં એવું બતાવી રહ્યા છે. કિન માયા ન પાર પાયા, કિન કહ્યો ન મૂળ વતન, સ્વરૂપ ન કહ્યો કાહુ બ્રહ્મ કો, કહે ઈત ચલે ન મન વચન. કારણ શું? એને પાછળનું કારણ કે ત્યાં આગળ મન વચન બ્રહ્મ સુધી પહોંચી નથી શકતું એમ કે છે. આ શબ્દ જે આપણા છે, આ શબ્દ નિરાકારને ઓળંગીને નથી જઈ શકતા. મનની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો મન કેવી રીતે જાય છે? જે જેની ઉત્પત્તિ થઈ એમાં સમય જાય, બધું મોહ તત્વની અંદર સમય જશે. जो शास्त्र की प्रणालिका, આ શાસ્ત્રની જે પ્રણાલિકા છે, કયત હે વિદ ઇન સો કર દેવું જાહેર, સમજો ચિત્ત ચેતન. શાસ્ત્રની જે આ પ્રણાલિકા છે એ આપણને બતાવીએ, આ પ્રકારની છે, આપણને બતાવીએ એમ કે છે. હવે કે હું જાહેર કરું, બતાવી તો કરે, હું એને જાહેર કરું છું એમ કે છે. સો કર દેવું જાહેર, સો કર દેવું જાહેર, હું જાહેર કરું છું, તમે ધ્યાનથી ચિત્તથી સાંભળજો. તો આપણને આ શાસ્ત્રોની પ્રણાલિકા જે છે આપણને શા માટે બતાવી રહ્યા છે સ્વામી? પ્રશ્ન થાય ને, થવો જોઈએ. શરીયત અને તરીકત છે એ આપણે છોડતા નથી, તો આ બતાવી રહ્યા છે. શરીયત તરીકત છોડતા નથી તો બતાવી રહ્યા છે કે તમે જે કઈ કરી રહ્યા છો એ જુઓ તમે કે ક્યાં છે અને હું ક્યાં છું. જો સુખ પર આત્મ કો સો આત્મ ન પહોંચત, जो अनुभव होते हैं आत्मा सो नहीं जीव को इत. બહુ જ મહત્વની આ ચોપાઈ છે. કે જે સુખ પર આત્મ ને છે, જો સુખ પર આત્મ को सो आत्म को न पहुंचत, કે જે સુખ પર આત્મને મળે છે એ સુખ આત્માને મળતું નથી એમ કે છે. એ સુખ આત્માને મળતું નથી આ સ્ટેજ પર. તો આનાથી ઘણા બધા આગળ નીકળી ગયા છે, પણ અહીંયા જે બતાવી રહ્યા છે એ સ્ટેજ પરની વાત છે. ને તો કોઈ એવું કે ના ભાઈ આ તો હોતું છે, સાચી વાત છે, પણ એ સ્ટેજની વાત છે. जो अनुभव होत है आत्मा, आत्माने जे एहसास થાય છે એ એહસાસ જીવને નથી થતો. આત્માને જે એહસાસ અનુભવ થાય છે અને એ અનુભવ જીવને નથી મળતો એમ કે છે, એને નથી થતું. જે આનંદ, જે સુખ પર આત્મને મળે છે એ સુખ આત્મને નથી મળતું, અને જે સુખ અથવા જે અહેસાસ આત્મને થાય છે એ જીવને નથી થતો. ત્રણ જુદાગી બતાવી દીધી એમ કે છે. જીવ, આત્મા અને પરાત્મ જુદા બતાવી દીધા. હવે સ્વામીજી શું બતાવી રહ્યા છે અહીંયા આગળ? કે જો તમારા બહારના ચક્ષુ બંધ કરો અને અંદરના ચક્ષુથી ચાલશો, કે જે સુખ તમારી પર તમારું પર તમારી આત્મ જે ઈચ્છે છે, જે કઈ સુખ એ ધણી તમારા બધા પૂર્ણ કરે છે. કોના દ્વારા? પર આત્મ દ્વારા. કેમ? કે ત્રણ દિલ એક થઈ જાય છે.
ત્રણ દિલ એક થઈ જાય છે. આત્મનું, પર આત્મનું અને ધણીનું. આત્મ પર આત્મનું દિલ અને ધણીનું દિલ તો એક છે જ, પણ આ જે દિલ સત્તાના તનનું દિલ જે જુદું પડ્યું છે એ પણ એની સાથે જોઈન્ટ થઈ જાય છે. એટલે શું થાય છે અહીંયા આગળ કે પરાત્મનું કાર્ય શું છે? અહીંયા આગળ પરાત્મ ભલે ત્યાં પરમધામની અંદર છે, નિંદ્રાની અંદર છે, ફાર્મોસની અંદર છે, પણ એ અત્યારે કામ શું કરી રહી છે? ટેલિફોન એક્સચેન્જ નું. ટેલિફોન એક્સચેન્જમાં શું હોય? પહેલા શરૂ, અત્યારે તો બધા નીકળી ગયા છે, પણ પહેલા શું હતું ટેલિફોન એક્સચેન્જ? તમારે ફોન કરવો હોય તો તમારે ફોન નોંધાવવો પડે, અને પાછી લાઈન મળે એટલે ભાઈ તમને ટેલિફોન એક્સચેન્જ વાળા તમને ફોન કે ભાઈ તમારો કોલ આવી ગયો છે, નોંધાયેલો કોલ. ત્યાં લાઈન મળે એટલે તમને આપે. હવે એ રીતે અહીંયાથી આપણે લાઈન મેળવવાની છે, અને એ કાર્ય કોણ કરી રહ્યું છે? આપણું પર આત્મ કરી રહી છે. પર આત્મ દ્વારા આપણને, આપણે બધું જે કંઈક કરી રહ્યા છે પર આત્મના દિલની અંદર જાય, ને પર આત્મના દિલ ધણીના દિલમાં જાય. ટેલિફોન એક્સચેન્જ નું કામ છે પર આત્મ. જો કુછ સુખ જીવ કો સો બુદ્ધના અંતસ્કરણ. હવે જે કંઈક સુખ જીવને મળે છે, એમ કે છે, આ તો સમજાવ્યું હવે કે પરાત્મને જે સુખ મળે છે એ આત્મને નથી મળતું, ને આત્મને જે સુખ મળે છે એ જીવને નથી મળતું. હવે કે જે સુખ જીવને મળે છે, જો કુછ સુખ જીવ કો સો બુદ્ધના અંતસ્કરણ, કે બુદ્ધિ અને અંતસ્કરણને એ સુખ નથી મળતું. સુખ અંતસ્કરણ ઇન્દ્રિયો કો ઉત્તર પહોંચાવે મન. આ જે છે આ છે શાસ્ત્રોની પ્રણાલિકા આપણને બતાવી છે, શાસ્ત્રોની પ્રણાલિકા બતાવી છે. અને એ જ રીતે તારતમ પ્રણાલિકા જો એકવાર આપણે બતાવી દીધી, કોઈ સુંદર સાથને યાદ કરતો, અક્ષર બ્રહ્મનું જે અંતસ્કરણ છે, મન ચિત્ત બુદ્ધ અહંકાર, અને મન છે એમનું પણ અંતસ્કરણ છે, મન ચિત્ત બુદ્ધ અહંકાર. એનું પણ અંતસ્કરણ છે, એનું પણ અંતસ્કરણ છે. અવ્યાકૃતનું મન સ્વરૂપ આદિ નારાયણ છે, એમનું પણ અંતસ્કરણ છે. 4 પાદ બતાવ્યા છે: અનિરુદ્ધ, પ્રદ્યુમન, બીજા બે નથી યાદ. એમનું પણ અંતસ્કરણ બતાવ્યું છે, એમનું પણ અંતસ્કરણ છે, એમનું પણ અંતસ્કરણ છે. આ જે બતાવી રહ્યા છે એ શું છે? તારતમ પ્રણાલી છે. તારતમ પ્રણાલી. અહીં આગળ આ જે બતાવી રહ્યા છે, અહીં આગળ એ શાસ્ત્રોની પ્રણાલિકા બતાવી રહ્યા છે. જો કુછ સુખ જીવ કો સો શુદ્ધના અંતસ્કરણ, એ શુદ્ધ છે જીવ, એ શુદ્ધ છે બુદ્ધ, અને એમના અંતસ્કરણને પણ એ શુદ્ધ નથી પડતી, એમ કે છે. જીવને જે શુદ્ધ છે, જે આનંદ મળે છે, જે સુખ મળે છે, સુખ અંતસ્કરણ ઇન્દ્રિય કો ઉત્તર પહોંચાવે મન. પણ જે સુખ અંતસ્કરણ દ્વારા ઇન્દ્રિયોને મળી રહ્યું છે, જે સુખ અંતસ્કરણ દ્વારા ઇન્દ્રિયોને જે મળી રહ્યું છે, ઇન્દ્રિયોને જે સુખ મળી રહ્યું છે એ સુખ ઉત્તર પહોંચાવે, પણ પહોંચાવી રહ્યું છે એમને. ઉત્તર પહોંચાવે મન. એ ઇન્દ્રિયોને જે સુખ મળી રહ્યું છે, અંતસ્કરણ દ્વારા જે ઇન્દ્રિયોને જે સુખ મળી રહ્યું છે, એ સુખ મનને પહોંચે છે ઇન્દ્રિયો દ્વારા. એ કે છે
ઉત્તર એ ઇન્દ્રિયોની અંદર આ સુખ ઉતરે છે અને એ સુખ ઉતરે છે તો એ સુખ ઉતરે તો એનો અહેસાસ કોણ કરી રહ્યું છે? મન કરી રહ્યું છે એમ કહે છે. ઉત્તર પહોંચાવે મન, ઉત્તર પહોંચાવે મન, એટલે એનો અહેસાસ મન કરી રહ્યું છે. ટૂંકની અંદર એ બતાવી રહ્યા છે કે જે આ જે વજૂદ છે એ વજૂદ કેવી રીતે કાર્ય કરી રહ્યું છે એ આપણને સમજાવવા માંગે છે. જો સુખ મન મેં આવત સો આવે ન જુબામો. હવે કે જે મનની અંદર જે સુખ આવે છે એ સુખ આ જુબા પર નથી આવતું. और जो सुख जुबा से निकसे सो क्यों पहुंचे पर आत्म को. અને જે સુખ જુબાથી નીકળે એ પરાત્મ ને કેવી રીતે પહોંચે? જ્યાંથી શરૂઆત કરી દીધી ત્યાંના ત્યાં પાછા આવી ગયા. જ્યાંથી આપણે શરૂઆત કરી દીધી ત્યાંના ત્યાં પાછા આવી ગયા કે જે સુખ પરાત્મને મળે છે એ સુખ આત્મને નથી મળતું, અને જે સુખ આત્મને મળે છે જીવને નથી મળતું. જીવને જે સુખ મળે છે એને ઇન્દ્રિયોને નથી મળતું, અંતસ્કરણને નથી મળતું. અને જે ઇન્દ્રિયો અંતસ્કરણ દ્વારા ઇન્દ્રિયોને જે સુખ મળે છે એ મનને નથી મળતું, અને મનને જે સુખ મળે છે એ સુખ કોને નથી મળતું? જુબાને નથી મળતું, કે જુબા નથી કહી શકતી એમ. સો આવે ને જુબામાં, જે મનને સુખ મળે છે જુબા પણ ના આવી શકે. અને હવે જો જુબા પણ ના આવે તો જુબાનું જે સુખ છે શબ્દ તો ત્યાં પહોંચતા નથી, તો એ પરાત્મને કેવી રીતે મળે? और जो सुख जुबा से निकसे, और जो सुख जुबा से निकसे सो क्यों पहुंचे पर आत्म को. पर आत्म को केवी રીતે પહોંચી શકે? આ જે શાસ્ત્રોની જે પ્રણાલિકા છે એ આપણને આ બતાવે છે. આ એક માર્ગ બતાવ્યો છે, અને એ માર્ગ તમે જુઓ કયો માર્ગ બતાવ્યો છે? મનનો માર્ગ બતાવ્યો છે, વજૂદનો માર્ગ બતાવ્યો છે, અંતસ્કરણનો માર્ગ બતાવ્યો છે. સદગુરુએ, સ્વામીજીએ એ બીજો માર્ગ આપણને સહેલાઈથી બતાવી દીધો. બીજો માર્ગ સહેલાઈથી બતાવી દીધો. દિલના માર્ગ પર ચાલો તમે, તમને તમારો પર આત્મનો પણ અહેસાસ થશે, ધનીના દીદાર પણ થશે, ધનીના દીદાર પણ થશે. तो कहा तीन शब्द से, तो कहा तीत शब्द से जो कुछ इत का पहुंचे ना है. તો આટલા માટે કહેલું છે એમ કે છે કે અહીંના શબ્દો ત્યાં પહોંચતા નથી. તો કયા તીત શબ્દ છે, તીત શબ્દ કયા શબ્દો? કે જે આનંદ ને અનુભવ જે થઈ રહ્યો છે એમ કે છે, મનને જે આનંદ મળી રહ્યો છે એ જીભા પર નથી પહોંચ્યો, અને જીભાની અંદર જે બોલી નથી શકતા જે સુખ જીભા નીકળશે એ પરાત્મને નથી પહોંચતા. તો કે છે તો કયા તીત શબ્દ છે, આ શબ્દથી કહ્યું છે એમ કે જો કુછ ઈત કો પહોંચત ના હે, અહીંયા જે છે તે નથી પહોંચતું, તો અસત ના મિલે સત કો. એટલા માટે કે છે અસત ના મિલે સત કો. સમજાયું? હવે આ જે ત્રીજું ચરણ બહુ મહત્વનું છે, અસત ન મળે સત કો. કે આજે બધી ક્રિયા બતાવી, આજે પ્રોસેસ બતાવી, એ સોની બતાવી? વજૂદની બતાવી છે. ઉત્પત્તિ કેવી રીતે થઈ એ બતાવ્યું. આ ઉત્પત્તિ કેવી, આ તન કેવી રીતે ઉત્પત્તિ થઈ એ બતાવ્યું. હવે આ જે તન બતાવ્યું છે, આ જે ઉત્પત્તિ થઈ છે, આની અંદર જે સુખ મળી રહ્યું છે, પર આત્મને જે સુખ છે
એ આત્મને નથી મળતું. આત્મને જે સુખ મળે છે, જીવને નથી મળતું. જીવને જે સુખ મળે છે એ અંતસ્કરણને નથી મળતું. અને અંતસ્કરણને જે સુખ મળે છે, અંતસ્કરણ દ્વારા, અંતસ્કરણને ઇન્દ્રિયોને સુખ નથી મળતું, પણ અંતસ્કરણને જે સુખ મળે છે એ ઇન્દ્રિયો દ્વારા જે સુખ મળે છે એ ઇન્દ્રિયો દ્વારા મળે છે. અને ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયોને જે સુખ મળે છે એ ક્યાં પહોંચે છે? મનને પહોંચે છે. અને મનને જે સુખ મળે છે એ જીભા પર નથી આવતું, અને જીભા જે વર્ણન કરે છે એ પરાત્મને નથી પહોંચતું. હવે આ જે બતાવે છે, તો અસત જે છે મીન્સ આ જે વજૂદ જે છે એ વજૂદના જે સુખો છે એ સુખો પરમધામમાં ન પહોંચે. અહીંયાથી આપણે જે કંઈક લઈ રહ્યા છે, બાહ્ય દ્રષ્ટિથી જે કંઈક લઈ રહ્યા છે, જે કંઈક કરી રહ્યા છે, સાંભળજો હવે સુંદર સાહેબ, જે કંઈક કરી રહ્યા છે, જે કંઈક લઈ રહ્યા છે એ પર આત્મને નથી પહોંચતું. અસત સતની અંદર નથી પહોંચ્યું. અસતની અંદર જે કંઈક ક્રિયાઓ કરો છો એ સતમાં નથી પહોંચતી. તો કોઈ સુંદર સાહેબ એવું કે તો પછી આ બધી ક્રિયાઓ કરવાની જરૂર છે. આ બધી ક્રિયાઓ કરવાની જરૂર છે. અહીંયા કોઈ પણ કાર્ય કરી રહ્યા છે એ સતની અંદર પહોંચતું નથી. આટલું સમજાયું? તો આ સમજાય તો કોઈ એવું તો પછી અહીંયા કરવાની જરૂર છે. આપણે શા માટે આ બધું કરી રહ્યા છે? તો આ કરવા પાછળનું કારણ એક જ છે, બીજું કશું કારણ નહીં. આ જે મન છે એ મનને નમન કરવા માટે. મન છે મનનું અસ્તિત્વ મિટાવવા માટે. જો મનનું અસ્તિત્વ મિટી ગયું તો હિતુના ભાવની અંદર આવી ગયા તો અહીંની જે બધી જ વાતો છે એ પર આત્મમાં પણ પહોંચશે અને ધની પણ પાસે પહોંચશે. અને ધની વારે ઘડીએ કે છે ચેત સકો સોચેત્યો, બહારના ચક્ષુ બંધ કરો અને અંદરના ચક્ષુ ખોલો. બહારના ચક્ષુ બંધ કરીને અંદરના ચક્ષુ ખોલો. અંદરના ચક્ષુથી જુઓ. એક બાજુ અબલીસ છે, એક બાજુ ધની છે. જો સુધી એટલે કે છે પડદો કયો છે? સત અને અસત. સત ના મળે, અસત ના મળે સતકો. કેમ? આ પડદો છે. આપણે ને રાજ્ય મહારાજ વચ્ચેનો જો પડદો હોય તો કયો વજૂદનો પડદો છે? આ પડદો કયો છે એ બતાવી રહ્યા છે. અસત ના મળે સતકો. કેવી રીતે મળે? એનું પણ ધનીય નિવાકરણ કરીને બતાવ્યું. અનહોની કો હોની કર દે, હોની કો અનહોની. એ જ ધનીનું કાર્ય છે. અને એ આપણને કરીને બતાવ્યું કે ભાઈ કશો વાંધો નહીં, તું આ રીતે આય. આ માર્ગ આપણને બતાવ્યો. असत ना मिले सत को ऐसा लिखा शास्त्रो माहे. આવું શાસ્ત્રની અંદર લખેલું છે. એમ કે છે જો कुछ पिंड ब्रह्मांड की सब फना कही शास्त्र न. जो कुछ पिंड ब्रह्मांड की, આ બ્રહ્માંડ ની અંદર જે કંઈ છે, પિંડ છે, શાસ્ત્ર, એ બધું ફના થવાનું છે. એમ કે છે સબ ફના કહી શાસ્ત્ર. આ બધું નાશ છે. આ અજ્ઞાનતા છે, અંધકાર છે. બધું નાશવંત બતાવ્યું છે. શાસ્ત્રોમાં બધું નાશવંત બતાવ્યું છે. અખંડ કે પાર જો અખંડ, અખંડ કે પાર જો અખંડ, તો ક્યાં પહોંચે જૂઠ સપન. અખંડ કે પાર. આ બ્રહ્માંડ ની પાર શું આવ્યું? આ બ્રહ્માંડ ની પાર બેહદ આવી. અખંડ કે પાર, અખંડ કઈ બેહદ ભૂમિ. અખંડ કે પાર. અખંડ ની પાર શું છે? અક્ષરધામ. અને એની પાર રંગમહોલ, આપણો અક્ષાતીર્થંકર. તો ત્યાં આગળ તો ક્યાં પહોંચે જૂઠ સપન. તો આ જૂઠ નું તન કેવી રીતે પહોંચી શકે? આ જૂઠ નું તન કેવી રીતે પહોંચી શકે? જૂઠનું તન છે, જૂઠના વિચારો છે, જૂઠનું અંતસ્કરણ છે, કેવી રીતે પહોંચી શકે? આ બધું આ સપનું કેવી રીતે ત્યાં પહોંચે?
હવે આને અહીંયા પ્રશ્ન આવ્યો તો આની અંદર વિચારો. હવે જો પહોંચતું ન હોય, એક બાજુ કે છે ન પહોંચી શકે, જો પહોંચતું ન હોય તો આપણને અહેસાસ કેવી રીતે થાય છે, દીદાર કેવી રીતે થાય છે? વિચારો. આપણા દિલમાં જે ઈચ્છા થઈ એ ધની આપણી ઈચ્છાઓ પૂરી કેવી રીતે કરે છે? અહીંયા શાસ્ત્રો શું કહે છે? એ ન પહોંચી શકે. જે અશક્ય છે એને શક્ય કરીને બતાવ્યું. પંડિત પડે સબ ઈત થકે, ઈત ચલે ના શબ્દ બુદ્ધ મન. પંડિતો જે અહીંયા છે આ બ્રહ્માંડ ના ઈત એટલે અહીંયા આગળ આ કાળમાના બ્રહ્માંડ ની અંદર પંડિત પડે સબ ઈત થકે, ઉત ચલે ના શબ્દ મન બુદ્ધ. ઉત ક્યાં? પરમધામ બેહદ ની અંદર, સત ની અંદર. આ કશું નથી ચાલતું. પંડિતો અહીં પડી પડીને કહે છે, પણ આ જે શબ્દ છે નિરાકરણને ઉલ્લંઘીને નથી જતા. તો પછી શું એનું કાર્ય? કહેવાનો મતલબ એક જ છે કે જે કંઈક કરી રહ્યા છે આ વજૂદથી કરી રહ્યા છે, આ અંતસ્કરણથી જે કંઈક કરી રહ્યા છે એ આ ઇન્દ્રની બહાર જતું નથી. તો શા માટે? અસત છે એ સતની અંદર જતું નથી. એટલે વજૂદથી જે કાર્ય કર્યું હોય, અહીંયા વજૂદથી કાર્ય કરવા છે કર્મકાંડ અને જે ઉપાસના છે એને છોડો. જે કંઈક બતાવી રહ્યા છે એ કર્મકાંડ અને ઉપાસના બતાવી રહ્યા છે. ન ચાલે, ન જાય. આ હકીકત છે, આ ધનીની હકીકત છે. આ ધનીએ બતાવેલું છે, એમણે બનાવેલું છે. આની અંદર આપણને ઉતારેલા છે. પંડિત ફળ સબ કઈ ઈત થકે, ઉત ચલે ના શબ્દ બુદ્ધ મન. નિરંજન કે પાર નિરંજન કે પાર પહોંચાવ્યા શાસ્ત્ર. મહામતી કહી રહ્યા છે. હવે મહામતી કહી રહ્યા છે કે આ શાસ્ત્રો ન પહોંચે, કે આ શાસ્ત્રોને છે કે આ શાસ્ત્રો તો નિરાકાર અને એની પાર અક્ષર અને એની પાર અક્ષાતીત, તેઓ હું તમને પહોંચાવું એમ. પંડિતો જે કહી રહ્યા છે એ ના જઈ શકે કે છે, ન કહી છે. ઇન્દ્રાથી કહી રહી છે કે હવે હું તમને આ શાસ્ત્રોથી હું તમને ત્યાં પહોંચાવું. જે અશક્ય હતું, અસત હતું, એ સતમાં ન જઈ શકે એ બતાવ્યું. મહામતી શું કહી રહ્યું છે? હવે હું આ શાસ્ત્રને તમને ત્યાં પહોંચાડું. હવે હું તમને ત્યાં પહોંચાડું આનાથી. मेरा अंग 5 तत्व का इन अंतस्करण विचार, कहनी लीला अक्षातीत की जो पर आत्म के पार. મારું તત્વ છે, મારું અંગ છે, આ 5 તત્વનું બનેલું છે એમ કે છે. આ વજૂદ બનેલું છે. અને શું કે છે? ઈત અંતસ્કરણ વિચાર. કયું બતાવ્યું? આ ઈન અંતસ્કરણ. ઈન અંતસ્કરણ કયું અંતસ્કરણ? કે જેની આપણે ચર્ચા કરી એ અંતસ્કરણ છે. કે અંતસ્કરણ ને અંતસ્કરણ જુદું નથી, એક જ છે. એટલે કે છે ઈન અંતસ્કરણ. કે જે શાસ્ત્રોની અંદર બતાવ્યું છે કે આ પહોંચી ન શકે એમ કે છે. શાસ્ત્રોની અંદર જે અંતસ્કરણ બતાવ્યું છે એ પહોંચી ન શકે. હવે એ જ અંતસ્કરણ, ઈન એટલે કે છે ઈન અંતસ્કરણ વિચાર. એ જ અંતસ્કરણ છે. 5 તત્વોનું બનેલું છે. જેવું અંતસ્કરણ છે એ જ અંતસ્કરણ મારામાં છે. એટલે કે એ અંતસ્કરણ. इन अंतस्करण विचार कहने लीला अक्षरातीत की. હવે કઈ લીલા કહેવાની છે? ધનીની લીલા કહેવાની છે એમ કે છે. જો પર આત્મ કે પાર, કે ક્યાં આગળ છે અક્ષાતીતની લીલા? કે પરાત્મની પાર છે એમ કે છે. પરમધામની અંદર છે. પરાત્મની પાર કેમ કહ્યું?
કારણ કે આપણું જે મૂળ શરીર છે ક્યાં છે? પરાત્મ છે, આપણી રંગમોહન ની અંદર, ધણીના ચરણોની અંદર છે. એટલે આપણું જે અંતસ્કરણ છે, આપણું જે અંતસ્કરણ છે, એ આ જે અહીંનું હૃદય છે, એ હૃદય પર આત્મનું હૃદય અને ધનીનું હૃદય, ત્રણ જુદા હૃદય બતાવ્યા છે. એટલે કે છે પર આત્મ કે પાર, પર આત્મનું જે હૃદય છે અને ધનીનું હૃદય છે, એ બંને જુદા હૃદય છે. નો ડાઉટ બંને ઓતપ્રોત છે, પણ બંને જુદાગી બતાવવા માટે જુદા હૃદય છે, બંને જુદા છે. એટલે કહ્યું છે કે પર આત્મ કે પાર. પર આત્મ તો ધણીના ચરણોમાં બેઠેલી છે, પછી ત્યાંથી પાર શું આવે? કઈ નહીં. પણ આ જે જુદાગી બતાવી છે એની પાછળનું કારણ કે હૃદયો જુદા છે. એક દિલી ખરી, પણ હૃદય જુદા જુદા છે. અને ત્યાં પહોંચાડવાનું કેવી રીતે પહોંચે એમ કે છે, એ દેહ મેરી હદ કી, આ દેહ મારો હદનો દેહ છે. આ જે દેહ છે એ હદનો છે. એ દેહ મેરી હદ કી, इसी देह की अकल, इसी देह की अकल. अकल कई પણ આ તનની અકલ છે. આ દેહ પણ 5 તત્વનો બનેલો છે, અકલ પણ એની છે. દામદની સુખ વર્ણન કહેને ચાહે અસલ. હવે કે છે કે આ જે બધું નકલ છે, અને નકલ દ્વારા આ જૂઠ છે, અને જૂઠ દ્વારા ધનીનું સતનું વર્ણન કરવાનું, સતની લીલાનું વર્ણન કરવું. ધામધની સુખ વર્ણન, ધામ ધની સુખ વર્ણન, ધનીની સત લીલાનું વર્ણન કરવાનું. કહેને ચાહે અસલ, કહેવાનો મતલબ અસતથી સત બતાવવાનું છે. આ અસત છે, આ તન આ અસત છે, એનાથી સત પ્રદર્શિત કરવાનું છે. ફલાની બુદ્ધિ તમે ક્યાં સુધી વાપરશો? નથી કહેતા કોઈ સુંદર સાથ, કદાચ તમે જુઓ અલંકારી ભાષાની અંદર વર્ણન કરી રહ્યા છે, આ તો કઈ જે કઈ કરી રહ્યા છો આ ફલાની બુદ્ધિથી કરી રહ્યા છે. જે કઈ કરી રહ્યા છે એ આ ફલાની બુદ્ધિ કરી રહ્યા છે. દિલથી વિચારવાની. તમે જ્યારે એને દિલથી વિચારશો તો શબ્દ પણ નીકળવાના બંધ થઈ જશે. શું કેમનું કહે રે? દિલથી જ્યારે વિચારશો તે એકદમ તમે અંતર્મુખ થઈ જશો, બોલવાનું બંધ થઈ જશે. જ્યાં સુધી મનથી વિચારી રહ્યા છે ત્યાં સુધી આપણે બોલી રહ્યા છીએ. દિલથી જ્યારે વિચારવાનું શરૂ થશે, દિલની અંદર જ્યારે ડૂબીશું તો આ બોલવાનું પણ નહીં ગમે, બોલવાનું બંધ થઈ જશે. એ શબ્દની અંદર આવી જ ન શકે, એ શબ્દની અંદર આવી જ ન શકે. જો 1751 માં શું થયું? 1751 માં શું થયું? બધું છતાને સોંપી દીધું. કેમ? બધા સુંદર સાથ જાગ્યા હતા, અને છતાં સ્વામીજીએ શું કર્યું? છત્રસાલને બધું સોંપી દીધું. आत्म मेरी हद में जीव कहे बुद्ध उतर, बुद्ध मन पे कहावे जुबासो, बुद्ध मन पे कहावे जुबासो, सो जुबा कहे क्यों कर. જે પ્રોસિજર આગળ બતાવી હતી આપણને, કહ્યું કે જે સુખ જીવને મળે છે, જે સુખ પર આત્મને મળે છે, આત્મને જેવો આત્મને મળે છે, જીવને મળે છે, એ અંતસ્કરણ ને ઇન્દ્રિયો નથી મળતું. જે બતાવે છે એ જે બતાવી રહ્યા હતા એ જે સુખ મળતું નથી. હવે શું અહીંયા કે છે, સાંભળજો હવે, કે આત્મ મેરી હદ કી, આજે મારી આત્મ છે, મારું તન છે, આ હદનું તન છે. કારણ કે અહીંયા આપણને ઉતારેલા છે એટલે હદનું તન છે. આત્મ મેરી હદ કી, જીવ કહે બુદ્ધે ઉતર, જીવ કહે બુદ્ધે ઉતર. જીવ જે કરી રહ્યો છે હવે એની અંદર બુદ્ધિની અંદર આવે છે. આ જે વસ્તુ છે બુદ્ધિની અંદર આવે છે. હવે બુદ્ધ શું કરે છે સાંભળજો. આત્મા જે છે
એ જીવને બતાવે છે, જીવ છે એ બુદ્ધિને બતાવે છે, બુદ્ધિ છે એ મનને બતાવે છે, અને મન કે છે જુબાને કે તું એને શું કર, હવે તું એને કે બાર. आत्म मेरी हद में जीव कहे बुद्ध उतर, जीव कहे बुद्ध उतर, बुद्ध मन पे कहावे, बुद्ध मन पे कहावे जुबा सो जुबा कहे क्यों कर. અક્ષાત્રિતના જે અખંડ સુખોનું વર્ણન આ જુબા કેવી રીતે કરી શકે? આ જુબા કેવી રીતે કરી શકે? એટલે ધનીના જે સુખ લેવા હોય એ ધનીના સુખ, કહેવાનો મતલબ ફક્ત એક જ છે અહીંયા આગળ, કે ધનીના જે સુખ લેવા હોય એ સુખ તમારા બાહ્ય ચક્ષુ બંધ કરી અંદરના ચક્ષુ લઈ એનો અહેસાસ કરો, તમારા જીવનની અંદર અહેસાસ કરો. આ બધા તો ફનાના અને માયાના, આજે બોલીએ છીએ એ પણ એક માયા છે. આજે આપણે બોલીએ છીએ એ પણ એક માયા છે, સમજે તો કરવાનું શું? કરવાનું શું? નહીં કરવાનું એ જ કરવાનું છે. કશું નથી કરવાનું એ જ કરવાનું છે. કશું નથી કરવાનું. હે મારા નાથ, આ પણ એક માયા છે. જ્યાં સુધી આપણે અંદરના ચક્ષુથી જોઈશું નહીં, જ્યાં સુધી આપણા અંદરના ચક્ષુ ખોલીશું નહીં, ત્યાં સુધી જે કંઈક કરી રહ્યા છે એ આપણે આ માયાની અંદર કરી રહ્યા છીએ, અને એ જે છે એ આ નિરાકારને ઉલ્લંઘીને આગળ જતા નથી. રહેણીમાં કે છે, તો રહેણી છે શું? આપણી રહેણી છે શું? રૂહની રહેણી કેવી હોય? તો રહેણી એટલે મનનું અસ્તિત્વ છે એ મિટાવી દો, અને મનનું અસ્તિત્વ જ્યારે મિટાવી દઈશું, તું તુના ભાવની અંદર વજૂદ હોવા છતાં પણ તું તુના ભાવની અંદર જોશો, દિલથી ચાલશો. અને દિલની જુબા કઈ છે? જ્યારે તમે દિલથી ચાલશો તો દિલની જુબા કઈ છે? આ જુબા નથી, દિલની જુબા આ જુબા નથી, આ તો મનની જુબા છે. દિલની જુબા તમારી આંખો છે. આંખ બોલે છે ખરી, અને આંખ વાંચે છે પણ ખરી, અને દિલની જુબા છે. आत्म मेरी हद में जीव कहे बुद्ध उतर, बुद्ध मन पे कहावे जुबा सो, बुद्ध मन पे कहावे जुबा सो जुबा कहे क्यों कर. આત્મ જીવને બતાવે, જીવ કોને બતાવે છે? બુદ્ધને બતાવે, બુદ્ધ મનને બતાવે. મન શું કહી રહ્યું છે કે હવે તું જુબાને કહી રહી છે કે તું આ બધું બતાય. જીવ જુબા કેવી રીતે બતાવી શકશે? અસલે આત્મ ન પહોંચી, વાસ્તવની અંદર આત્મને નથી પહોંચતી. અસલે આત્મ ન પહોંચી ક્यों पहुंचे जीव ज्ञान, जो मन देत जुबा को सो जुबा करत बयान. કે જ્યાં સુધી જે આ સુખ છે તમારા આત્માની અંદર ન પહોંચે, એમ કે છે. જ્યાં સુધી આ જે સુખ છે તમારી આત્મા સુધી ન પહોંચે. અસલે આત્મ, અસલે કયું છે એટલે તમારી પરાત્મ, અસલ આત્માની અંદર જ્યાં સુધી આ સુખ ન પહોંચે. ક્यों पहुंचे जीव ज्ञान?
કે જ્યાં સુધી તમારી અસલ આત્મ, કહેવાનો મતલબ તમારી આત્મ જો જાગૃત ન થાય તો પછી શું કહે છે કે આ જીવ કેવી રીતે જાગૃત થશે? ક્યાં પહોંચે જીવ જ્ઞાન? જીવ જ્ઞાન મીન્સ જીવ કેવી રીતે જાગૃત થશે? આત્મને જો આ જ્ઞાન નથી પહોંચતું તો જીવ જાગૃત કેવી રીતે થશે? તો વિરોધ કોણ કરી રહ્યું છે? જે આ જ્ઞાન આપણને મળી રહ્યું છે એ આત્મને નથી પહોંચતું, એની પાછળનું કારણ શું છે? કયો અવરોધ છે એ જુઓ, એ પણ અહીંયા બતાવ્યો. असले आत्म न पहुंची क्यों पहुंचे जीव, क्यों पहुंचे जीव ज्ञान? तो जीव जागृत केवी रीते थशे एम के छे. जीव जागृत मीन्स के जीवने ज्यां सुधी आत्મને જ્ઞાન ન મળે, અસલ જ્ઞાન, ત્યાં સુધી જીવને આ રીતે જ્ઞાન કેવી રીતે મળવાનું છે એમ છે. આ જ્ઞાન જે મળી રહ્યું છે ક્યાંથી મળી રહ્યું છે? સમજો તો કે છે આપણે આ બધું લઈએ છીએ, શું કરીએ છીએ? પહેલામાં પહેલી એક વસ્તુ છે કે આપણી આત્મ જાગૃત થઈ. જો આપણી આત્મ જાગૃત ન થઈ હોય તો જીવને આ જ્ઞાન કેવી રીતે મળ્યું? કેવી રીતે મળે? અને જો જીવને ન મળે તો જીવ જો મન દેત જુબા કો સો જુબા કરત બયાન. અને એમ છતો મન છે એ જુબાને આપે છે, એમ કે છે મન જુબાનને આપે છે અને જુબાન વર્ણન કરી રહી છે. જ્યાં સુધી આપણી આત્મની અંદર આ જ્ઞાન ન પહોંચે ત્યાં સુધી જીવને આ જ્ઞાન મળતું નથી. અને જીવને જ્યાં સુધી ન મળે તો એ મન અને જે જુબા છે કેવી રીતે બહાર આપી શકે, બતાવી શકે. मैं बैठ सपन की सृष्ट में बोलू इन जुबा, હું ક્યાં બેઠી છું? મોહમ્મદ કહે છે હું ક્યાં બેઠી છું? આ સૃષ્ટિની અંદર, આ બ્રહ્માંડની અંદર બેઠી, સપનની સૃષ્ટિની અંદર બેઠેલી છું કે, અને એની અંદર બોલું ઇન જુબા. કઈ જુબા બોલું છું? સપનની જુબાથી, સપનની બુદ્ધિથી બોલી રહી છું એમ કે છે. જીવ સૃષ્ટ ક્यों मां नहीं, जीव सृष्ट क्यों मां नहीं, तो भी कर देऊ ने का पहचान. કે અહીંયા બેઠી છું અને આ જુબાનથી બોલી રહી છું, અને આ જુબાનથી બોલી રહ્યો તો આ જે જીવ સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ છે, આને કેવી રીતે સમજશે? આ કેવી રીતે સમજશે આ જીવ સૃષ્ટિ? જીવ સૃષ્ટિ ક્यों मां नहीं, આ ન સમજે કે આ જ્ઞાન. તો ભી કર દેવું ને કા પહેચાન, તેમ છતો ન માને, તેમ છતો કે હું થોડી પહેચાન કરાવું છું એમ છે. તેમ છતાં હું પણ થોડી પહેચાન કરાવું છું. તો આ પહેચાન કરાવે એ પહેલા આને સમજી લો કે શું છે. કે જ્યાં સુધી એવું નથી કે આ ફનાનું વજૂદ છે, ફનાનું તન છે, એ તનને આપણે જરૂર નથી. તનની અવશ્ય જરૂર છે, ઇન્દ્રિયોની અવશ્ય જરૂર છે. એના દ્વારા આપણને મળે છે આ બધું. પણ જ્યાં સુધી મનનું અસ્તિત્વ હશે, જ્યાં સુધી મનનું અસ્તિત્વ હશે, ત્યાં સુધી, કહેવાનો મતલબ વજૂદનું અસ્તિત્વ હશે, ત્યાં સુધી આ જે આપણને જે સુખ મળે છે એ સુખ છે એ આત્મ સુધી નહીં પહોંચે. અને આ સુખ જો આત્મ સુધી ન પહોંચે, જો આપણે આત્મ જાગૃત ન થાય તો પછી આ જીવ કેવી રીતે જાગૃત થશે?
असले आत्म न पहुंची, असले आत्म न पहुंची કે આ જે સુખ છે પરમધામના જે અખંડ સુખ છે એ આત્મ સુધી ન પહોંચે તો ભાઈ જીવ ને કેવી રીતે સમજ પડશે? એ સુખ જ્યારે તમને મળે તો એ સુખ તમને જ્યારે મળે છે એ સુખનો અહેસાસ જે જીવ છે એ જીવની બુદ્ધિની અંદર આવે છે, પણ એ સુખ તમને આત્મને ન પહોંચ્યો તો પછી એ જ્ઞાન છે એ જીવ કેવી રીતે લઈ શકે? અને જો એ જ્ઞાન જો ન લઈ શકે અને મન છે, મને એનું એ જ્ઞાન જે મળ્યું આપણને, કારણ અહેસાસ કોણે કર્યો? આત્માએ કર્યો. ક્યાં મળ્યું? તો જીવ છે એ જ્ઞાન લઈ રહ્યું છે અને એ જ્ઞાન લઈ રહ્યું છે એ મન કે છે અને મન દ્વારા જુબાને કે છે તું આ બોલ. પણ કે આ જે બધી ક્રિયાઓ છે એ ક્રિયાઓ કે આ હું અહીંયા આગળ બેઠી છું કે બ્રહ્માંડમાં બેઠી છું, આ બધી જે ક્રિયાઓ જે પ્રોસિજર બતાવી એ કે આ જીવ સૃષ્ટિ કેવી રીતે માને એમ કે છે. આ જીવ સૃષ્ટિ અને કેવી રીતે સમજે ને કેવી રીતે માને, અને તેમ છતાં પણ હું થોડી પહેચાન કરાવી રહી છું એમ છે. તેમ છતાં હું પહેચાન કરાવી રહી છું. આ ચોપાઈને અહીંયા દોડાવીએ, સમજો. થોડું કશું કઠિન નથી, અને થોડું સમજશો તો સહેલું છે. અને સમજવા પ્રયત્ન કરો, અને આમાં સમજવાનો પ્રયત્ન કરી અને આપણે કેવી રીતે ચાલીએ છીએ એ પણ વિચારો કે આપણે કયા માર્ગ પર ચાલીએ છીએ. આપણે બધા કયા માર્ગ પર ચાલીએ છીએ એ પણ વિચારો. मैं बैठ सपन की सृष्ट में बोलूं इन जुबान, जीव सृष्ट क्यों मान ही तो भी कर दे उन्हें का पहचान, तो भी कर दे उन्हें का पहचान. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.